તો ભક્તિને આપણે નાસ્તો મસ્ત આપી દીધો છે અને ભક્તિ નાસ્તો કરવા બેઠી છે, પણ ભક્તિનું કેવું થોડુંક ખાય તો થોડુંક રહેવા દે. 5 મિનિટે ભક્તિને કંઈ ને કંઈ ખાવા માટે જોતું. તો બધાને હું તમારું વેલકમ કરું છું. તમારા બધાને તો વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને, જય માતાજી બધાને. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો મારો દીકરો પીવે છે પાણી. મૂકો ધીમે રહીને પીજે. જો ટી શર્ટ પલાળે ને તો બદલાવું નહીં. પહેલો પરાઠો બગડી જ જેવો તમને બતાવતો. બાકી જ છું. બીજો બનાવીએ કેવો પૂરો કમ્પ્લીટ થાય છે ને બહુ દિવસ પછી બનાવીએ બનાવી છે. ભક્તિને બહુ પીવું છે. ભક્તિને લેપટોપમાં કાર્ટૂન કરી આલું, કારણ કે કેપ્સિકમ મરચી હતી ને, કેપ્સિકમ મરચાં તો એમની રેસીપી જો મૂકો શું બનાવું એનું અલગ રીતે. તો જો તમે લેપટોપ ચાલુ કરેલું તો એમાં કાર્ટૂન જોવે ને, હું મારા ફોનમાં એ યુટ્યુબ પર અહીંયા એ રેસીપી જોઈ લઉં. તો બહાર આજે તો તાપ નીકળ્યો છે મસ્ત, તમે જોઈ શકો છો. તો હવે ચાલો ભક્તિને આપણે કાર્ટૂન કરી લઈએ, પછી તમને મળી. ઓકે ના જમી મમ્મીને પછી તમારે મળી. ઓકે. શરદી થોડી થઈ ગઈ છે એટલે શીખવું આવે છે. કેમ કે પહેલાં મિતેશને ઇન્ફેક્શન થયો, મિતેશથી આવ્યો ભક્તિને ને ભક્તિથી આવ્યો મને. તો ગળામાં ખરાશ એવું છે, તો દવા ગયા છે. તો આ બેસનને આપણે 2-3 મિનિટ આપણે એને મસ્ત તેલ વગર આપણે એને મસ્ત શેકી લઈશું. અને શેક્યા પછી એમાં નાખી દઈશું લાલ મરચું પાવડર, હળદર, પછી લસણ, ધાણા પાવડર, ગરમ મસાલો, અજવાઈન, નમક અને થોડોક ગોળ નાખી દઈશું ગળપણ માટે. અને તેલ રેડીને મિક્સ કરી દઈશું. મસ્ત મિક્સ કરી દઈશું. આ બેસન જે છે એ વળી ના જાય એને ચલાવતા રહેવાનું છે. એટલે આપણી સાથે આપણે એને ફેરવ્યા કરવાનું છે, કારણ કે એ પાછું ફરી જાય, એના કારણે આપણે ઘણી પડી એને ફેરવ્યા કરવું પડશે. તો આપણે ગેસ બંધ કરી દઈશું. આપણું બેસન થઈ ગયું છે રેડી. અને હવે આપણે આ મરચાં મેં દેખો, આ મરચાં મેં ઓલરેડી એને મસ્ત બિયા કાઢી લીધા છે મસ્ત એમાંથી. અને કાપીને રેડી કરી દીધા છે. આવા કાપવાના છે મરચાં. આવા કાપીને અંદરથી મરચાં જે બિયા છે એ બધું કાઢવાનું છે. તો આપણે બનાવવાના છે આવા બેસનમાં ભરેલા બેસનના મરચાં બેસનથી. તો આપણે બેસન મતલબ કે રવેડા બનાવવાના છે, મરચાંના રવેડા બનાવવાના છે અંદર બેસન ભરીને. અને આપણે થોડી રોટલી બનાવી દઈશું. ઓકે. તો એડજસ્ટમેન્ટ ચાલુ કરી દીધું છે, કારણ કે મરચાં પણ ઓકે રેડી છે અને ખીચડી પણ થઈ ગઈ છે અને કઢી થાય છે. એટલે ખીચડી, કઢી, શાક અને મરચાંનું અથાણું, કેરીનું અથાણું આપણે જમી દઈશું. ઓકે. તો હું તમને બતાવી દઉં છું. કઢી, ખીચડી થાય છે અને આપણી સબ્જી. કઈ સબ્જી કેવી મસ્ત બની? મસ્ત બની છે સબ્જી. તે આંબા તામ પડજો ભગો. જો ભક્તિને મસ્ત તૈયાર કરી દીધી છે. આ સજ માથું આ બગડી ગયું છે. આમ ફરજો દીકો. જો હાય કહેજો બધા. જો ભક્તિને મેં એમ કીધું કે ભક્તિને આઈસ્ક્રીમ બહુ ભાવે, તો મેં આઈસ્ક્રીમનું નામ લીધું. તારે એક ખુશીમાંથી ગયા ઊભી થઈ અને પછી આવી જ્યારે તૈયાર કરવાની હતી તારે. અભી પણ તૈયાર મેં એને કરી દીધી છે, પણ છતાં એ જતી રહી તે જોવા માટે. એટલે હવે અમે જઈએ છીએ મિનિમાર્ટ. તો ચાલો બધા જ મિનિમાર્ટમાં જઈએ અને મસ્ત સામાન લઈને આવીએ. શાકભાજી મસ્ત સામાન. ઓકે. જવું નહીં બહાર તારે? ખરેખ બહાર નહીં જવું. હેન ચંપલ પહેરાવ. એ ટી શર્ટ નીચે કર. હેન્ડ બૂટ પહેરાવું, ચંપલ પહેરાવું, હેન્ડ બહાર જવાનું. ચાલ. જો ભક્તિને મિતેશ બે જણા આગળ ચાલે છે. શાકભાજી લેવા જઈએ છીએ અમે.
અને હું પાછળ ચાલું છું ને આજે બધા છોડવા એક ભાગ જો સાયકલ આમ રહો સાયકલ આગળ ઝાડવો જ વધારે પડતો છે જો લીમડાને એવું બધું જ રોપેલું છે તો આ ઓઢણી થોડીક લોકો ચોલી પર ને એવા પર નાખે તો અમને તમને કેટલી વાર કીધું પણ કાદો નહીં થતો એટલું ખરું કાદો ને શું હશે નીતેશ ને ભગુ કેટલી મસ્કા મારા મસ્કાય મલકાય ભક્તિ પડવું ના પાછળ વાગે ભક્તિને એવું લાગે કે મેં એને કાર્ટૂન કરવા ફોન કરેલો પણ મેં ભક્તિને કાર્ટૂન કરવા ફોન નથી કર્યો અને એટલા માટે કર્યો છું કે હું મેં તમને ગુડ નાઇટ કહી દઈશ અને બ્લોગનું એન્ડ કરીશ જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો એન્ડ